200 વર્ષ પહેલાં જ્યારે બાથમાં જઈને નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે મહારાજે ઉમરા ઉપર ઊભા રહીને કહ્યું કે અમારામાં અને આ નરનારાયણ દેવમાં કોઈ ભેદ ના માનવો. અને તમે ગમે તે શાસ્ત્ર, વચનામૃત હોય, સત્સંગી જીવન હોય, સત્સંગી ભૂષણ હોય, અવારને અવાર સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવના સ્વરૂપનું અને પોતાનું એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું એમને એક માનવા, કોઈ ભેદ ના માનવો, એ અવારનવાર મહારાજે કહ્યું છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને નરનારાયણ દેવ મળ્યા છે અને સહેજાઈથી આવો સત્સંગ આપણને મળ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાને છે ને બહુ આપણને બધું સિમ્પલ કરીને આપ્યું છે. કંઈ વધારે કોમ્પ્લિકેટ કરીને કંઈ આપ્યું નથી. શિક્ષાપત્રી 212 શ્લોકની આપી, એમાં સંતો માટેના, આચાર્ય માટેના અને હરિભક્તો માટેના, ભાઈઓ બહેનો બધાય માટેના અને સમાજના જે વર્ગના હોય એ પ્રમાણે બધાને નિયમો ધર્મ આપ્યા છે. તો જ્યારે આટલી સહેજાઈથી આપણને ભગવાને મોક્ષ માટેનો અને સનાતન ધર્મને પાળવા માટેનો જે એક્સેસ આપ્યો છે, આપણું કામ બહુ સહેલું કરી આપ્યું છે મોક્ષ પામવાનું. ક્યાંય ભટકવું પડે એમ નથી. બસ મહારાજની આજ્ઞામાં રહેવાનું છે. સ્વામિનારાયણ ભગવાને જે દાખલો કરીને આટલા બધા મંદિરો બાંધ્યા, 9 મહામંદિરો, અને 2 દેશ ગાદીની જ્યારે સ્થાપના કરી, આપણને આખું જ માળખું તૈયાર કરીને ભગવાને આપી દીધું છે. અને આપણા વડીલોની વર્ષોની મહેનત છે કે જેનું ફળ આપણે બધા આજે ભોગવી રહ્યા છે. અત્યારે આ બધા જુઓ તો દેશમાં અને વિદેશમાં અનેક મંદિરો અને લાખોની સંખ્યામાં હરિભક્તો. કોઈ દેશમાં કે વિદેશમાં એવો વિસ્તાર બાકી નહીં રહ્યો હોય જ્યાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હરિભક્તો ના હોય. તો જ્યારે આ ગતિથી જ્યારે આપણે પ્રોગ્રેસ જોઈ રહ્યા છીએ, ગામડાઓમાં હોય કે વિદેશમાં હોય કે શહેરોમાં હોય, તો આપણે બધાની ફરજ બને છે કે આપણે એમાં ભાગીદાર થઈએ. અને દિવસે ને દિવસે જે સત્સંગ વધારવાનું કાર્ય દેશમાં વિદેશમાં થઈ રહ્યું છે, એમાં આપની શક્તિ પ્રમાણે આપણે બધાએ એમાં ભાગ લઈએ. અને એક માણસને પણ જો અગર આપણે મંદિરના પગથિયા સુધી ખાલી આંગળી ચીંધીને એને બતાવીશું તો એનું પણ પુણ્ય છે. સેવા કરવી એ ખાલી માત્ર ફિઝિકલ સેવા કે પછી પૈસા ટકેની સેવા નથી હોતી. ભગવાનના માર્ગે લઈ જવાનું જે પુણ્ય છે એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી. આપણે તો ભાગ્યશાળી છે કે આપણને પેઢીઓથી સત્સંગ મળ્યો છે, પણ જે લોકોને સમજણ નથી ભગવાનની, એમને કદાચ જો આપણે 2 વાતો ભગવાનની એમના કાને પહોંચાડીએ તો એનું પણ બહુ મોટું પુણ્ય છે. તો કાયમ આપણે બધાએ ભગવાનના થઈને રહીએ અને એમની આજ્ઞામાં રહીએ એવું બળ આપણને ભગવાન આપે. અને સાથે સાથે દરેક યજમાન પરિવાર જેમને આટલો સરસ કથાનો લાભ
લીધો છે યજમાન પદે રહીને. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને એમને લાભ આપ્યો. અને મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણા ગામનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહે અને મહારાજ આપણને ખૂબ ભજન ભક્તિ કરવાનું ને સત્સંગ કરવાનું બળ આપે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.